સુરતમાં ખાડીપુરને કારણે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે। લીંબાયતના કમરૂનગરમાં માતા સાથે સૂતેલું 2 વર્ષનું બાળક કોઈની જાણ બહાર જ ઉઠીને જતું રહ્યું હતું। બાદ પરિવારે શોધખોળ કરતા ઘરના ફળિયામાં આવેલા 4 થી 5 ફૂટ પાણીમાંથી બાળક મળી આવ્યું હતું। તાત્કાલિક સારવાર અર્થે ખસેડાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। ગત રવિવારથી સુરત જિલ્લામાં વનરાધાર વરસાદને કારણે છેલ્લા 5 દિવસથી મીઠી ખાડીને કારણે લીંબાયત વિસ્તારમાં ખાડીપુર આવ્યું છે। 5 દિવસથી કમરૂનગર વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરેલા છે। થોડા ઓસર્યા હોવાથી 4 થી 5 ફૂટ જેટલું પાણી હજુ પણ ભરેલું છે। મળતી માહિતી અનુસાર લીંબાયત વિસ્તારમાં આવેલા કમરૂનગર આવાસમાં નઝીમ ખાન પરિવાર સાથે રહે છે। પરિવારમાં માતા પિતા, પત્ની અને 2 દીકરા અને 1 દીકરી છે। પૈકી સૌથી નાનો દીકરો અલ્ફાઝ ખાન 23 મહિનાનો હતો। નઝીમ ખાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો। ગતરોજ સાંજના સમયે પૂરની સ્થિતિને પગલે લાઇટ ન હોવાથી ઘરમાં અંધારું હતું। તે સમયે તેમની પત્નીની પડખામાં સૂતેલો 2 વર્ષનો પુત્ર અલ્ફાઝ ક્યારે ઉઠીને જતો રહ્યો કોઈને જાણ પણ ન થઈ। પૌત્રને દેખાતા દાદી દ્વારા પૂછવામાં આવ્યું। ત્યારબાદ તમામ પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી। દાદી નીચે ઉતરતા એક બાળક પાણીમાં પડ્યું હોવાનું જણાવતા તેને બહાર કાઢતા તેનો પૌત્ર અલ્ફાઝ હોવાનું સામે આવ્યું હતું। દાદીની બૂમાબૂમથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા। સામે જ આવેલા એક દવાખાનામાં અલ્ફાઝને લઈ જવામાં આવ્યો તો તબીબે તેનું મૃત થયું હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ પરિવાર બાળકને સ્મીમેર હોસ્પિટલ લઈને દોડ્યું હતું અને ડોક્ટરે ત્યાં તપાસીને બાળકને મૃત હોવાનું જણાવ્યું હતું। પિતાએ ભારે હૈયે ડોક્ટરોને આજીજી કરી હતી। તમે મારી સામે એકવાર તપાસ કરી લો, મારો દીકરો જીવતો તો નથી ને? ત્યારબાદ તબીબે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો। દીકરાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આ સાથે જ તંત્ર સામે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે। નઝીમ ખાને જણાવ્યું, છેલ્લા 5 દિવસથી કમરૂનગર પાણીમાં ડૂબેલું છે। ખૂબ જ કપરી પરિસ્થિતિમાં દિવસો કાપી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી લાઇટ પણ જતી રહી છે। ગતરોજ સાંજે 6:45 વાગ્યા આસપાસ મારો દીકરો અલ્ફાઝ અને મારી પત્ની સૂઈ રહ્યા હતા। જો આ પાણી ન ભરાયા હોત તો આજે મારો દીકરો જીવતો હોત। બીજા કોઈના સંતાનો આવી રીતે ઘટના ન બને એવી મારી માંગ છે। તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવામાં આવે।